અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે 20 વર્ષના યુવકની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ સુફિયાનના ઘર પાસે પાન મસાલા થૂંકતા સુફિયાનના પિતા સાથે બોલાચાલી કરી હતી, જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ સુફિયાનના પિતા પર હુમલો કર્યો હતો, જેથી પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા સુફિયાનને આરોપીઓએ ચપ્પાના ઘા મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારે વેજલપુર પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। સાણંદ શહેરમાં ગત 21 જુલાઈએ મિલડી કૃપા ડ્રાય ક્લિનિક નામની દુકાનમાંથી વિદેશી દારૂની 19 બોટલો સાથે પકડાયેલ કેતુલ ચૌહાણ 14 દિવસ પછી ફરી એકવાર આલય એપાર્ટમેન્ટના કોમન પ્લોટ પાર્કિંગમાંથી ₹3.10 લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝડપાઈ ગયો છે, જેમાં આલય એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કેતુલ ચૌહાણ સફેદ કલરની ગાડીમાં વિદેશી દારૂ લઈને ઊભો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી દારૂના જથ્થા સહિત કુલ 8.50 લાખના મુદ્દામાલ સાથે કેતુલ ચૌહાણને ઝડપી લીધો હતો, જ્યારે દારૂનો જથ્થો આપનાર કડીના એક શખ્સ સહિત 2 લોકો વિરુદ્ધ સાણંદ પોલીસે ગુનો દાખલ કર્યો છે। અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે મોજ શોખ માટે વાહનોની ચોરી કરનાર 2 સગીરની અટકાયત કરી છે, જેમાં 15 થી 17 વર્ષના બંને સગીર ભેગા મળીને મોજ શોખ માટે જાહેર જગ્યાએથી પાર્ક કરેલા એક્ટિવાની ચોરી કરતા હતા, જે બાદ એક્ટિવાને થોડા દિવસ ફેરવ્યા બાદ તેને બિનવારસી મૂકી દેતા હતા અથવા તો પૈસાની જરૂર પડે ત્યારે ઓછી કિંમતે વેચી દેતા હતા। સમગ્ર મામલે પોલીસે બંને સગીરની અટકાયત કરી વસ્ત્રાપુર સેટેલાઇટ અને બોડકદેવ પોલીસ સ્ટેશનના કુલ 5 ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે।